તમામ હરિભક્તોને એક અમારા સંતો તરફથી એક ભલામણ છે. એક આજના દિવસે ખાસ વિશેષ એના ઉપર અમે વજન મૂકીએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એક વાત કરી છે. આજે શિક્ષાપત્રીની વાત એટલે યાદ કરીશ વાતને કે આજે વસંત પંચમી છે. વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે એક ગ્રંથ લખ્યો, એનું નામ શિક્ષાપત્રી. અને 212 શ્લોકમાં નાની નાની એવી સરસ મજાની આજ્ઞાઓ કરી, જેને લઈને જો એ પ્રમાણે કોઈ વર્તે તો આ લોકમાં અને પરલોકમાં બંને જગ્યાએ સુખી થાય, એવા સ્વામિનારાયણ ભગવાને એમાં જ આશીર્વાદ આપેલા છે. અને એ શિક્ષાપત્રી પ્રમાણે વર્તીને આજ દિવસ સુધીમાં અનંત જીવાત્માઓ મોક્ષને પામી ગયા. કેમ કે ભગવાને કીધું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિ એ શિક્ષાપત્રી પ્રમાણે વર્તનારાને થાય છે. તો એમાં નાની નાની ઘણી બધી આજ્ઞાઓ છે. એક આજ્ઞા ઉપર થોડોક આજ અમે એના ઉપર વજન મૂકીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું છે કે અમારા આશ્રિતોએ ક્યારેય કોઈ એવી કેફ કરનારી વસ્તુ ખાવી પીવી નહીં. તમે કહેશો કે આજે આ સત્સંગ સભામાં સ્વામી તમે એ વાત કેમ લઈ આવ્યા? કદાચ માની લો કે અહીંયા બેઠા ઘણા બધા સત્સંગી જ છે મોટા ભાગના, એ કોઈ નહીં આવી રીતનું કોઈ વસ્તુ ખાતા પીતા હોય, પરંતુ હવે પછી જે તમારી પાછળની પેઢી છે એના માટે આ વાત બહુ જ જરૂરી છે. કદાચ આમાંથી પણ કોઈકને જરૂરી છે, પણ તેમ છતાં પાછળની પેઢી માટે અત્યંત જરૂરી છે. અત્યારે સમાજમાં એટલું બધું દૂષણ પ્રવર્તી રહ્યું છે, એમાં ખાસ કરીને સુરત અત્યારે નંબર 1 આવે છે ડ્રગ્સમાં. તમને એમ થાય કે અમારે ત્યાં તો એ વસ્તુ નથી, પણ ખબર જ નથી રહેતી, પાછળના બારણેથી પ્રવેશી જાય છે. અત્યારે હમણાં રિપોર્ટો જે બધા આવે છે, અમુક રિપોર્ટો મને હમણાં જાણવા મળ્યા, ગઈકાલે જ મેં જાણ્યા થોડા રિપોર્ટો. અત્યારે અમારા નજીકમાં જ રાંદેર અને આગળ થોડુંક અઠવા એ એપી સેન્ટર છે દિનેશભાઈ ડ્રગ્સ માટે. એ હમણાં રિપોર્ટ જ આવ્યા, ન્યૂઝ એના બધા બહાર આવી રહ્યા છે. અને આખા સુરતમાં બહાર કરતાં સૌથી વધારે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. હવે બધા એમ જ કે અમારા કોઈ છોકરા એમાં નથી, તો આ જાતું ક્યાં છે? કરોડો રૂપિયાનું ડ્રગ્સ. અને એવું કહેવાય છે, હું આ વાત આજે એટલા માટે લાવ્યો છું, આ પાટોત્સવના દિવસે આ સભામાં સ્વામીએ બધી સત્સંગ રિલેટેડ મહારાજના ચરિત્રોની બધી વાતો કરી, પરંતુ આ સાવધાની ન હોય તો આપણો પરિવાર આખો વિખાઈ જાય, એટલા માટે હું વાત લાવું. હવે પછી અત્યારે એ જે વેચનારા છે ને એ લોકો તો એનો બિઝનેસ કરે છે. હવે એનો બિઝનેસ ચાલે કેવી રીતે? સીધું દુકાને તો વેચાતું નથી. આપણે ડાળિયા મમરા લેવા જઈએ એમ દુકાને કાંઈ મળે નહીં. તો એના માટે એ લોકો કોઈકને ટેવ પડાવવી પડે. એના માટે એવું થઈ રહ્યું છે કે એ લોકો પહેલાં મોટા વેપારીઓ બની જાય, મોટા બિઝનેસમેન બની જાય, એ ટાઈપના વેશમાં એ ટાઈપની ગાડીઓ ને બધું લઈને આવે ને છોકરાઓને ત્યાં આજુબાજુમાં જતા હોય ને એને દોસ્તી કરે, ધીમે ધીમે લત લગાવે. આ અત્યારના સર્વે પ્રમાણેની વાત કરું છું. અને પછી ધીમે પહેલાં તો એવું કે આ લે, કે ના હું તો નથી લેતો, પણ એને થોડુંક ચખાડે, કરાવે, એમાં વ્યસનમાં આગળ પ્રવર્તાવે. પછી ધીમે એને એવો વ્યસની બનાવી દે. પહેલાં મફત આપે, એની પોતાની એવી મોંઘી ગાડીઓ લઈને આવે અને ગાડીઓમાં ફરવા લઈ જાય. ત્યાં બિલકુલ ખર્ચો ન કરાવે, ત્યાં આ ખવડાવે પીવડાવે, આ બધું જ, ત્યાં પૈસો નહીં આપવાનો. પછી એને લત લાગી જાય, પછી એને જોઈએ જ, પછી આની પાસેથી જ ખરીદતો થઈ જાય. આવું અત્યારે બની રહ્યું છે. તો પાછળની પેઢીને જો સત્સંગ નહીં હોય, સંસ્કાર નહીં હોય, તો આ વસ્તુ ક્યારે પરિવારમાં ઘૂસી જાય ખબર નહીં રહે. એટલા માટે તમારા બધા બાળકોને, સંતાનોને, યુવાનોને બધાને સત્સંગમાં ખાસ લાવજો. મારે વજન ત્યાં મૂકવો છે. દર રવિવારે આપણે અહીંયા રવિ સભા થાય છે. આજુબાજુમાં તમે જ્યાં કંઈક દૂર રહેતા હશો ત્યાં પણ તમારા વિસ્તારોમાં પણ સભાઓ થતી હોય છે. જ્યાં સભાઓ થતી હોય, આવા સંસ્કાર કેન્દ્રો હોય, ત્યાં મોકલજો તમારા છોકરાઓને, તમારા બાળકોને, નાના બાળકોને, કિશોરોને, યુવાનોને, તમારા દીકરા દીકરીઓને બધાને સત્સંગમાં મોકલજો. જો સત્સંગ હશે તો આ સંસ્કારો રહેશે. સત્સંગ નહીં હોય, સંસ્કારો બધા ભૂસાઈ જાય છે. પરિવારમાં પારિવારિક ભાવનાઓ જ ખતમ થઈ રહી છે. અત્યારે માણસ પોતે સ્વાર્થી બની રહ્યો છે. પોતપોતાના સ્વાર્થ ખાતર માણસ શું કરી નાખે છે એ તમે બધા જાણો છો.
પોતાના સગા બાપને પણ ગમે એ કરી નાખે, સગો દીકરો એના બાપને, સગો બાપ એના દીકરાને, સગી પત્ની, સગો પતિ, કેવા કેવા બધા કર્મો બની રહ્યા છે. આ બધું જ્યાં સત્સંગ નથી, જ્યાં સમજણ નથી, ત્યાં થઈ રહ્યું છે. અને પછી પસ્તાવાનો વારો આવે, પછી મૂંઝવણનો વારો આવે, પછી મૂંઝાઈએ, પછી એના બધા ઘણા બધા વિચિત્ર બધા પગલાઓ લે. એના કરતાં પહેલેથી જો સાવધાની રાખી હોય, ખટકો રાખીને થોડુંક અંદરથી એનું આમ પ્રેશર તો ભલે કાંઈ નહીં, પણ સમજણ આપો તમારા છોકરાઓ, અને એ પ્રમાણે એને સત્સંગમાં જોડો. જો સત્સંગમાં આવતા છે, ભલે એના માટે થોડોક જ સમય આપ્યો છે, કદાચ રવિવારે એને 2 કલાક 3 કલાક સત્સંગમાં લઈ જવાનો થયો હોય, પછી પાછળનું અઠવાડિયું આખું એના માટે બહુ સારું બની જાય. હવે જો છોકરાઓને આટલી જરૂર હોય તો એના પહેલાં મા બાપે પહેલાં સત્સંગમાં જોડાવવું, અને સત્સંગમાં વ્યવસ્થિત ઇન્વોલ્વ થાય, અને સત્સંગની જે સમજણ છે, સત્સંગના જે સંસ્કારો છે, એ પોતે પણ અપનાવવા પડે. પોતે જો અપનાવીએ તો એમાંથી આપણને પણ ફાયદો થાય. સ્વામિનારાયણ ભગવાને એ જે મેં હમણાં કીધું ને એમ, શિક્ષાપત્રીમાં આ એક આજ્ઞા મેં અત્યારે વાત કરી, આવી એક આજ્ઞાઓ આપણા સુખાકારી માટેની છે. નાની એવી આજ્ઞા પણ આપણને ખૂબ સુખ આપનારી. જો આ એક જ વસ્તુ છે, ભગવાને એટલું જ કહી દીધું. આ તો 350 શાસ્ત્રોનો સાર એમાં ભર્યો છે, એટલે એકદમ સૂત્રાત્મક વાત હોય. અમારા આશ્રિતોએ કોઈ કેફ કરનારી વસ્તુ ખાવી પીવી નહીં. હવે ભગવાને 200 વર્ષ પહેલા લખી નાખ્યું, ત્યારે અમુક વસ્તુ ન હોય, અત્યારે જે બધી બહાર આવી ને, પણ કેફમાં બધું આવી ગયું. જેટલી કાંઈ કેફ કરનારી વસ્તુ હોય એ બધી એમાં આવી ગઈ. અને એ ખાઈએ પીએ આપણને બધી જ પ્રકારે નુકસાન થાય. સ્વાસ્થ્ય પણ આપણું બગડે, આપણું મન પણ બગડે, સંપત્તિ પણ બગડે. આ સર્વેમાં એક વસ્તુ એવી આવી, એક છોકરો એના મિત્ર સાથે જતો હતો, એના લગ્નમાં, મિત્રના. અત્યારે લગ્ન પાર્ટીઓમાં આ બધું થઈ ગયું છે. ડ્રિંકિંગ તો હતું જ, સાથે સાથે ડ્રગ્સ પણ થઈ ગયું. અને નાકથી લે, આંખથી લે, એ બધું લખ્યું, પણ હવે ઇન્જેક્શનો આવી ગયા. અત્યારે મને ઘણા બધા હરિભક્તો આવે ને, બધા રિપોર્ટ આપે. તમે અમુક જગ્યાએ બાથરૂમમાં જઈને તેને બાથરૂમમાં ઇન્જેક્શનો પડ્યા હોય, આ છોકરાઓ બધા ત્યાંથી લે. એમ એના મિત્રના લગ્નમાં જાય, ત્યાંથી થઈ જાય છે. વળી કોઈક આવા વિડીયો જોવે છે, ત્યારે યુટ્યુબમાં ને એમાં આવતા હોય, વિડીયોમાં જોતા જોતા એમ થાય કે આવું લાવો ને આપણે ટેસ્ટિંગ કરીએ. આ બધું તો સહજ છે, બધાના ખિસ્સામાં જ. આ બધી બાબતો જો ધીમે ધીમે આપણામાં, આપણા પરિવારમાં, તમારા કોઈ પરિવારના સભ્યમાં જો ઘૂસી ગઈ, પછી એ નીકળતી નથી. પછી ગમે એમ છોડાવો ને તો એ છૂટતી નથી. એક તો બહુ મોટા પરિવારનો છોકરો, એનું સર્વેમાં આવ્યું હતું, બહુ મોટી પાર્ટી છે. હવે એને કોઈક એના મિત્રએ લત લગાડી દીધી અને વિદેશ ગયો. વિદેશથી એ બધું ત્યાંનું બધું ભણવાનું કે ધંધો નોકરી જે કાંઈ તો બધું છોડીને આ દેશમાં પાછો આવતો રહે, સ્પેશિયલ આના માટે ન રહેવાનું. ત્યાં એને કંઈક સેટિંગ નહોતી. પછી એને અમુક વાલીઓ છે કે અત્યારે એવા સેન્ટરો ખુલ્યા છે, રિહેબ સેન્ટરની, એમાં એને મોકલે ને પછી ત્યાં રાખવાના. ની કેવી દશા! મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલવાના, હવે છોકરાને આમાં મોકલવાના. આ બધી પરિસ્થિતિ થઈ ગઈ. એટલા માટે થોડીક સાવધાની માટેની હું આ વાત આપું છું. અને આના માટે જો સમય અપાણેલો હોય તો એ ફેલ ગયો એમ ન માનવા, એક્સ્ટ્રા સમય નથી. સત્સંગ માટે જે સમય આપવાનો છે એ ખરેખર આપણા હિત માટે છે. આ લોક અને પરલોક બંને માટે હિતકારક છે. એટલે જો આમાં આપણને સમજાતું હોય તો એનો સમય. હમણાં એક છોકરો મને મળ્યો હતો, એના પપ્પા કહેતા કે હમણાં અમે દિવાળી પછી નથી આવ્યા, કે છોકરાને થોડુંક ભણવાનું ને બધું કોર્સ ને બધું હતું ને, એટલે પછી મેં છોકરાને કીધું એના પપ્પાને હાજરીમાં, આ બેઠા સભામાં બેઠા, મેં કીધું તારે છે ને એવું કરવાનું, આખા અઠવાડિયામાં 2 કલાક માટેનું લેસન કે તારું હોમવર્ક જે કાંઈ હોય ને આમ વહેલા પતાવી દેવાનું. પછી પપ્પાને કહેવાનું, ચાલો પપ્પા હવે હું ફ્રી છું, 2 કલાક આ જઈએ. સમજાણું? આ સમય ફેલ નથી જતો. સત્સંગ માટે કાઢેલો જે સમય એ બહુ હિતકારક છે. એટલે ખાસ આખા પરિવારને સત્સંગમાં જોડવા, અને પરિવારે સાથે બેસીને પણ રોજ થોડી વાર કાંઈક નાની મોટી વાતો, અથવા સાથે બેસીને જમવું, સાથે બેસીને થોડી ચર્ચાઓ કરવી. માતા પિતાએ એના સંતાનોને કંઈક પૂછવું. અત્યારે કેવું થઈ ગયું છે કે કોઈ પૂછતા નથી, અને પાછળ પેઢીમાં પછી એવું થઈ જાય છે, પૂછો જ નહીં એટલે પછી એને પૂછાય જ નહીં. પૂછો એટલે બધું આખું બાજી બગડી જાય. તો આ બધી પરિસ્થિતિ ન થવા દેવાય. અને એ સત્સંગમાં આવતા હોય ને તો એમાં બહુ ફેર પડે છે. જ્યાં જ્યાં સત્સંગનું વાતાવરણ છે, સત્સંગના સંસ્કારો છે, ત્યાં થાય છે. બાકી
અને એ જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે ને એનો જ વાયરો છે, એને લઈને આ બધું થઈ રહ્યું છે. લાગે છે આપણને બહુ બધું સારું અને કામ શોભાયમાન, અને પાછળની પેઢીને, નવી પેઢીને એમ જ થાય કે આમ જ હોય, આમ જ જીવે. આ તો બધા જૂની પેઢીમાં જીવેલા છે ને, જૂની રીતની જીવેલા છે. પરંતુ એ પછી જ્યારે દુઃખ આપે છે ને ત્યારે આખો પરિવાર વેરવિખેર હોય, એ પોતે બહુ દુઃખી હોય. એટલે ખાસ અમારી સંતોની આ આજના દિવસે આ શિક્ષાપત્રી જયંતિ છે ને, એટલા માટે શિક્ષાપત્રીની આજ્ઞા એક સંભાળીને હું વિનંતી કરું છું.